આજે આપણે દર્શન કરીશું કાંતારેશ્વર મહાદેવ મંદિર. ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. વર્ષો જૂનું આ મંદિર છે અને આ મંદિરના ઇતિહાસ વિશે મંદિરના પૂજારી લીનાબેન આપણી સાથે છે. તો સંપૂર્ણ ઇતિહાસ જે છે એ આ મંદિરનો એમના પાસેથી જાણશું. તો બેન, સૌપ્રથમ તો ગુજરાતનું ઘરેણું ચેનલમાં આપનું સ્વાગત છે. અમારા દર્શક મિત્રોને આ મંદિરના ઇતિહાસ વિશે અને આ પૌરાણિક મંદિરનો દર્શન વધારેમાં વધારે ભક્તો લાભ લઈ શકે એના માટે થોડી વધુ માહિતી આ મંદિર વિશે આપજો. જય મહાદેવ મારા બધાને. હું લીના શૈલેષ કુમાર ગોસ્વામી. આપ શ્રી બધાએ દર્શન કર્યા જ હશે કાંતારેશ્વર મહાદેવના. ખૂબ પૌરાણિક મંદિર છે અને હજારો વર્ષ જૂનું છે અને સ્વયંભૂ મહાદેવ છે. કહેવાય છે કે જ્યોતિર્લિંગ તો આપણા છે પણ તેની સાથે સ્વયંભૂ મહાદેવ પણ બધા હોય છે અને એમાંનું આ એક છે. કાંતારેશ્વર મહાદેવની સાથે અહીંયા એમના બીજા 4 ભાઈઓ પણ છે. એ છે કદમેશ્વર, કણકેશ્વર, કપિલેશ્વર અને કેદારેશ્વર. એ બધા એના ભાઈઓ તરીકે પણ ઓળખાય છે. કાંતારેશ્વર મહાદેવની જે ઉત્પત્તિ છે હજારો વર્ષ પહેલાં થઈ છે અને એ જે આપણું જે આ મંદિર છે એને ભાનુક્ષેત્ર પણ કહેવામાં આવે છે અને કપિલાશ્રમ પણ કહેવામાં આવે છે, કારણ કે કપિલ મુનિ ભગવાનની સાથે એમનો ઇતિહાસ જોડાયેલો છે. કપિલ મુનિ ભગવાને હજારો વર્ષ પહેલાં સૂર્યનારાયણનું તપ કર્યું અને એમને પ્રસન્ન કર્યા અને ભગવાનને પણ અહીંયા પ્રસન્ન કર્યા અને ભગવાન અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા. તો ત્યાર પછી કપિલ મુનિ ભગવાને અહીંયા આશ્રમ બનાવ્યો એટલે કપિલાશ્રમ તરીકે ઓળખાય છે અને સૂર્યનારાયણ ભગવાનને પ્રસન્ન કર્યા હોવાથી ભાનુક્ષેત્ર પણ કહેવાય છે. હવે જ્યારે કપિલ મુનિ અહીંયા વસવાટ કરતા હતા ત્યારે ઋષિમુનિઓ પણ બધા હતા અને ત્યારે એક વખત જ્યારે રામ ભગવાન આવ્યા તો એ રામ ભગવાને અહીંયા આપણે જે કુંડ જોઈ રહ્યા છો તમે, એ કુંડમાં તીર મારીને પાણી ઉત્પન્ન કર્યું, કારણ કે ઋષિમુનિઓએ સ્નાન કરવું હતું અને પાણી નહીં હતું. તો એમણે તીર માર્યું અને પાણી ઉત્પન્ન કર્યું એટલે ત્યાર પછી ઋષિમુનિઓએ સ્નાન કર્યું. પાંડવો પણ અહીંયા આવ્યા હતા એવી લોકવાયકા છે અને પછી અહીંયાથી 5 પાંડવના ઓવારે જે અશ્વની કુમાર છે ત્યાં ગયા હતા. કુરુક્ષેત્ર પણ અહીંયાથી નજીક છે એટલે એ રીતે આનો ઇતિહાસ સંકળાયેલો છે હજારો વર્ષ પૂર્વે. કપિલ મુનિ ભગવાને અહીંયા કપિલા ષષ્ઠીના દિવસે કપિલા ગાયનું દાન કર્યું અને બધાની મનોકામના પૂર્ણ કરી. કાર્યક્રમે કપિલ મુનિ ભગવાન ગંગાસાગર જતા રહ્યા તપ કર્યા બાદ અને ત્યાર પછી અહીંયા ગાડી જે આ ભગવાન છે મહાદેવ દાદા એ અદૃશ્યમાન થઈ ગયા, કારણ કે રેલ આવી, વાવાઝોડું આવ્યું, ધરતીકંપ આવ્યો અને કાર્યક્રમે ભગવાન અદૃશ્ય થઈ ગયા. તો એ અદૃશ્યમાન હતા પછી ત્યારે કોઈને ખબર નથી કે અહીંયા ભગવાન છે. પણ એની સાથે પણ એક લોકવાયકા છે, ઇતિહાસ છે કે આજુબાજુના ગામ જે આપણું રાંદેર અને જહાંગીરપુરા વગેરે ગામ છે ત્યાંથી ગોવાળીઓ પોતાની ગાય ચરાવવા માટે આવતો હતો ગાયોનું ધણ લઈને. એમાંની એક ગાય એ આવા ચોક્કસ જગ્યાએ પોતાના દૂધનો અભિષેક કરતી હતી અને એ અભિષેક કરે એટલે એ ત્યાં દૂધ આપતી ન હતી. માલિકને એમ હતું માલિકને એમ કે આ ગાય દૂધ કેમ નથી આપતી. એટલે એક દિવસ નક્કી થયું કે આપણે જોવા જઈએ કે આ ગાયનું દૂધ કોણ લઈ લે છે. એટલે એક દિવસ ગાયની પાછળ બધા આવ્યા. ગાય ચોક્કસ એક જગ્યાએ ઊભી રહી અને એણે પોતાના દૂધનો અભિષેક કર્યો. એટલે પછી બધા જ્યારે પાછળ દોડ્યા એટલે ગાય ગભરાઈ ગઈ અને ભાગી ગઈ. તો પણ એની ખરી જે છે ગાયની ખરી એ અહીંયા દ્રશ્યમાન થાય છે. ભગવાનના શિવલિંગની ઉપર ગાયની ખરી પણ રહી ગઈ છે એટલે પંચમુખી મહાદેવ તરીકે પણ એ ઓળખાય છે. સામાન્ય રીતે બધા શિવલિંગ આ રીતે હોય છે, નાળિયેર આકારમાં હોય છે, પણ શ્રીફળ આકારમાં હોય છે, શ્રીફળ આકારના, પણ આ સ્વયંભૂ છે અને આ રીતે એની હિસ્ટ્રી છે. કાર્યક્રમે અંદરથી પાછા પ્રગટ થયા છે એટલે આવે છે. બીજું કે જ્યારે અદ્રશ્યમાન થઈ ગયા હતા ભગવાન ત્યારે અહીંયા આજુબાજુ એટલું જંગલ હતું કાંટાનું. એ કાંટાળા જંગલને લીધે ભગવાન દેખાતા નહોતા. તો કાંટાને સંસ્કૃતમાં કહેવાય કાંતા. અને એ કાંતાર કહેવાય એટલે કાંતારેશ્વર મહાદેવ નામ પડ્યું અને ગામનું નામ એના પરથી કતાર ગામ પડ્યું. ઘણા કંતેશ્વરને એવું બોલે છે પણ ખરેખર આખું જેનું અપભ્રંશ વગરનું નામ છે એ કાંતારેશ્વર મહાદેવ. અને આ જે મહાદેવ છે એનું ખૂબ બધા લોકોને શ્રદ્ધા છે. પહેલાં અસલ ગામે ગામથી લોકો ચાલતા પણ આવતા અને સૂર્યકુંડ જે છે આપણો
એની અંદર હાથ પગ ધોઈને પછી દર્શન કરવા આવતા, પણ હમણાં સૂર્યકુંડમાં એટલું પાણી નથી કે લોકો જઈ શકે, એટલે સીધા આવે. અને એક અહીંયા પૂજાની પ્રથા છે ઘણા વર્ષોથી, એ મહાપૂજા પંચવક્ત્ર પૂજા તરીકે ઓળખાય છે. અને એમાં મને એવું ધ્યાન છે ત્યાં સુધી આખા ગુજરાતની અંદર કોઈ પણ મંદિરમાં આ રીતે પૂજા હવે તો કરવા નથી દેતા, જ્યારે આપણે ત્યાં ચાલે જ છે પરંપરા મુજબ. અને પહેલાં બહાર સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે, પછી મંદિરમાં દાખલ થઈને બધા દેવલાઓની પૂજા કરીને ભગવાનની પૂજા એક કરવામાં આવે છે. અને શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. પાર્વતી માતાજીનું પણ એટલું જ સચ છે કે પાર્વતી માતાને પણ પોતાના છોકરાઓ, જેને છોકરા નહીં થતા હોય કે દીકરા દીકરીના લગ્ન નહીં થતા હોય, તો પણ માતાજીની બધા લેવાથી પણ, એક ટેક લેવાથી પણ એમની મનોકામના પૂર્ણ થાય છે. એટલે ભગવાન ભોળેનાથ, દેવોના દેવ મહાદેવ ખૂબ દયાળુ છે. એક લોટો પાણી ચડાવવાથી પણ ભગવાન ખૂબ આનંદિત થાય છે, એ આપણને બધાને ખબર જ છે. અને આ વખતે જે શ્રાવણ મહિનો છે એનું 9 વર્ષે લગભગ આવો યોગ આવ્યો છે કે પહેલો સોમવાર છે, જે દિવસથી શરૂ થયો એ શ્રાવણ મહિનો. અને હવે જ્યારે પૂર્ણાવતિ થવાની છે એ પણ સોમવારથી શરૂ થયો અને સોમવારથી પૂરો થશે. 5 સોમવાર આવે છે, ગોકુળ અષ્ટમીને પણ સોમવાર અને અમાસને પણ સોમવાર. ખૂબ મહત્વ વધી ગયું છે અને સનાતન ધર્મીઓ હવે તો ખૂબ જાગી ગયા છે અને જાગવાની જરૂર છે, કારણ કે રામ મંદિરની પણ સ્થાપના થઈ ત્યાર પછીથી ઘણા બધા ચેતી ગયા છે. અને હવે તો આ જ રીતે આપણે કામ કરવું જ પડશે અને સંગઠન કરીને કામ કરવું પડશે. અને આપણે આપણા ભગવાનને રીઝવવા પડશે કે દેશમાં શાંતિ રહે અને સમૃદ્ધ રહે આપણો દેશ પહેલાંની જેમ જ. એટલે કાંતારેશ્વર દાદાના ચરણોમાં ફરીથી મારા વંદન. જય મહાદેવ. આ મંદિર જે છે આશરે કેટલા વર્ષ જૂનું હશે, એના વિશે થોડીક માહિતી આપો. હજારો વર્ષ જૂનું છે, તો મેં પહેલાં કહી દીધું, ઘણા હજારો, 4 થી 5 હજાર. કારણ કે કપિલ મુનિ ભગવાન જ્યારે હતા તેટલા વર્ષો જૂના, અને તાપી પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે. અને પહેલાં તો તાપી નદી અહીંયાથી નજીકથી વહેતી હતી, પણ પછી જેમ જેમ પૂરને બધું આવતું ગયું તેમ એનો તટ દૂર થઈ ગયો, દૂર જતો રહ્યો અને અહીંયા ભગવાનનું મંદિર આપણું થોડું છેટું થઈ ગયું. તો આરતીના સમયે જ્યારે શંખનાદ થાય છે અહીંયા, તો ત્યારે અહીંયાના કૂતરાઓ એટલે કે શ્વાન એ પણ આપણી સાથે શંખનાદ કરે છે.